પ્લસ સહકારી મંડળીનું 11.09 કરોડનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો। મંડળીના સંચાલક અલ્પેશ દોગાએ અમરેલી, વાંકાનેર અને રાજકોટના 50થી વધુ લોકો પાસેથી વાર્ષિક 12% વળતર આપવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવી શરૂઆતમાં વ્યાજ આપી બાદમાં હાથ ઊંચા કરી ઠગાઈ કરતા લોકોએ મરણ મૂડી ગુમાવતા રોવાનો વારો આવ્યો। હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે રશ્મિનભાઈ ચુનીલાલ પરમારને નોંધાવેલ ફરિયાદ આધારે આરોપી અલ્પેશ ગોપાલદાસ ડોંગાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં પોલીસે મળેલી વિગત અનુસાર 60 લોકો આરોપીઓની શિકાર બની ચૂક્યા છે। આ આંકડામાં વધારો થઈ શકે છે। ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60 થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ। આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાં અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે।